બોલો કોઈ પેશન્ટ બેટા આવા કहीं આવતું પેશન્ટ આપણું જોઈએ ઉભા રહ્યો આવો તો આવો નહીં ડોક્ટર આવી ગયો તો આ ડોક્ટર ઘર જોશી આવો કાકા આવો અરે સાહેબ અમારા ડોશી બીમાર થઈ ગઈ ડોશીનો તપાસ કરો ને શું તકલીફ છે અરે હાથમાં નહીં યાર સાહેબ હા મોઢું કોણ કરો તો અલ્યા મોઢામાં નહીં યાર તો પછી ક્યાં છે અરે એમને જોવાનું તમે તપાસ કરો પણ મને બોલવા દો ને. હા બોલો મને પૂછો સાહેબ. બોલો આ ડોશી પૂછો શું તકલીફ છે તમને મારે સાહેબ છે ને ગુજરાતીમાં કહું હા ગુજરાતી ડોક્ટર પ્રતિભા છે આપણા પાસે મને હે ને ઓછી થઈ ઉધરો કઈ લુખી છે આ? અરે લુકી નહીં યાર ડોક્ટર હમણાં એક દાંતને દોડ પાડી નાખ્યો તો લુકી તો કરો તમારા ડોશીને એટલે એમ કે લુખી હોય કદાચ અરે આ લુક શરદીવાળી હોય ડોળા બોળા ખેંચવે અને લુખી હોય તો અરે લુકી નહીં ને યાર અરે મારા ભાઈ ક્યાં કહું છું હા ડોહા એમ કે છે હા કે લુખી શું હા તો એવું મને કે એમ તો કહું તારું એટલે તો કહું અને હું તો તમારે ડોસી નહીં. તાર માં ડોશી છે તો લુકી છે આ ડોક્ટરના ડોળા ફોડા ફોડી નાખવા લુકી નહીં એવું છે એમ? બે ડોશી બે હા મને ખબર પડી સાહેબ એવું કે હા. ઉધરસ લુખી છે હા, કે કોરી છે. કોરી છે. હા, એવું. હું ક્યાં નતા નહીં યાર હા આવું મને તો ગત થઈ ગયું ને. અમારે આ સમજતા નહીં નથી. અમે કોમણીએ નહીં ચલો કઈ વાંધો નહીં. બાટલો ચડાવવો પડશે બાટલો હા હાલ પૂરો બાટલો ચડાવવો પડશે ચાલ હાલો. અને બાટલો પણ તમારે અંતિસર તો ગાલો. હા અંજીસર ગાળવાનું નથી અમારે ડાયરેક્ટ બાટલાથી તમને બાટલો ઉપર ચડાવી દઈએ હોલ નહીં કરતા તમે ના હોલ નથી કરતા તમે કોઈ નવી ટેકનિક આવી છે હવે અત્યારે આ લોહી આગ બંધ છે હા. તમારી ના ના ના, અત્યારે નવી ટેકનિક વૈજ્ઞાનિકો જવા પડે છે ને હા તો નવી ટેકનિક આવી છે ડાયરેક્ટ બાટલો ઉપર ચડાવી દેવાનું લાવો તાન ઈ બાટલો જ ચડાવો. અને હું દવા લખ્યા આપું હા. મેડિકલમાંથી લઈ લેવાની તમારે હા બરાબર અને એ આપણે બાજુથી લઈ લેવાનું. રોજ આપવાનું લાવો. બાજુથી લઈ લેને લો પાવડર બંધ કરાવી દો આ ડોશી બાટલો આખો નાખો પીવા માંડી અને આ લાવી. અલે આ બાટો પીવા નતો અરે આ ડોક્ટરે પીવાનો તો આ જે કમ્પાઉન્ડરે કેવું ચાલે શીખવાડે તો કમ્પાઉન્ડરને બાટલો પીવાનો મતલબ ચઢાવવાનો ડોશી તો મંડી પીવા યાર ક્યાંથી ડોક્ટરને તરાવ દે ને તું જો તરાવું છું બાટલો જો હવે આ કમ્પાઉન્ડર આ ડોક્ટર જ ખબર નહીં પણ કમ્પાઉન્ડર સીધો છો આમાં જોવો તમે કાકા આ જે દવા લખ્યા આપી હા. ને મેડિકલમાંથી લાવવાની છે તમારે હા. રાત્રે આપવાની છે હમ. અને તમારે જોવાની છે લુખ્ખી છે ઉધરો કે પછી પેલી સૂકી છે એવું જોવું પડે હા. એટલે ઉધરો ખાયદાન જોવું આ ઉધરો ખાઈ દે જોવાની ને હા આ લખો બરોબર લો એ તો બહુ લખ્યું પછી 5 દાડા પછી બતાવો આવજો હો. પોતાના ફેર હા એટલે હું બતાવવાનું પૂછી દો. શું બતાવવાનું પછી હમણાં તમારા વ્યક્તિને બતાવો આવવાનું. ડોશી ફેર લાંબી પડે હા, લાંબી. હું એકલો આવતા ચાલો ના તો પછી બની કરવાનું નહીં ડોહા. હા કહું ચડી ગયો ભાઈ. ના ના થોડું લાઈ પી જાઉં એટલો. એટલે પી જવા દે ને યાર પચી જાય ડોશી એમાં પી જ જાય છે એને નસો ઉતરી જાય જો બધું ભાઈ ડાયરેક્ટ જલ્દી ઊભી થઈ જાય મારા ડોશી કામ કરો એક આ બે ટીમ્પા પાડવાના ઓખમાં કમુડા અરે મુઠામાં તકલીફ છે તો મુઠામાં જ પાડવા પડશે હા ને તે હું કહું છું અહીંયા ડોહા. હા આ સાહેબે કીધું હા કે તમારે 2 વખત બતાવવા આવવું પડશે તો મારે શું બતાવવું પડશે? મેં જ કીધું ને હું હું એકલો આવું કે ડોશી લાવું થાય ડોશી લઈને પૂછી દો આવું મારે શું બતાવવાનું. અરે આ ડોશી ફેર દરદારે કીધું કે શું બતાવવાનું ડોશી એમનું શરીર બતાવવાનું ઈ મેરું શરીર એટલે અરે અહીંયા કદાચ લુખ્ખી ઉધરો થયું હોય ને હા. તો છાતીના ભાગમાં કફ જામી જાય અહીંયા વાત કહું. આવી કઈ કપ બની જાય ડોશી આપણો જૂનો કપ હતો ને હા એ રોજ તૂટી ગયો. હા તે ડોક્ટરને કે આ રોજ કપ ને કરે ને એટલે મોનાલ દેજો કયો. દાદા આવીએ ને કપ કાઢો ને તો મારો જૂનો કપ તૂટી ગયો છે એટલે આ કપ ને એટલે મનાલ દેજો ચા પીવા થાય અરે યાર આ ગામમાં કોણ સમજાવે યાર તાર તમે નહીં કે કપ ને એ રોજ કપ નહીં. એરો નહીં કફ આ એક જાતનું પેલું એ આવે હું આવો ગંદુ પેલું અંદર ગલ્ફો. ગલ્ફો આવે ગલફાનો કપ કહેવાય. એ કપ ના કહેવાય, ગલફો કહેવાય. હા. અને હું કહું હા આ ડોક્ટર એવો છે ડોશી સાહેબે એવું ના કીધું
કે સાતી બતાવી દેજો તે તો ના બતાવાય એ તો બતાવતી હે એ તો મને કહેવા ના દે બતાવાય જો બીજું બધું જોજે પણ સાચી નહીં બતાવીએ તપાસ તો કરવી પડે. એ સાચી હા. ડોક્ટર છે કહું છે યાર ડોશી ડોક્ટરને બધું બતાવવું પડે. ઉભરો મટાડવાની. કોઈ શરમ, કોઈ શરમ રાખવાની નહીં. ડોક્ટરને બધું બતાવવું પડે તો જ મળશે, નહીં તો મળશે નહીં. ડોશીને શરદી જેવું થયું છે કોઈ છાતી કશું નહીં થયું સાહેબજો, હા. કોર્સ કરવો પડશે. સરળ આમને લઈને આવજો 2 દિવસ. હા. 2 દિવસ બાટલા ચડાવવા પડશે. હા. એટલે 2 દિવસ બાટલા કોર્સ થશે એટલે મટી જશે બધું. અને દવા લઈ લેજો. મેં તમને લખ્યા બી નહીં. આ તો હું એના જોડે લખાઈ લઈ હું ખાઈ લઉં છું યાર ચાલો. આ બધા ઘેર જ ને દવાખાનું આવ્યું? ઘેર છે ડોક્ટર બોલો કાકા, શું તકલીફ છે? ભાઈ કે શું થાય છે તમને? શું થાય છે આ ભાઈ તમને? અલ્યા મને કશું નહીં થતું. એમ નહીં, આ ભાઈ શું થાય છે તમને? અલે યાર મારો ભાઈ થાય હવે યાર. શું તકલીફ છે? હવે તમે એમને જ પૂછો ને. અરે અરે અરે, યાર મારે તો મારો લે નોટ કાઢી જો ના હે કહું છું તું યાર. કે હરફો બેસતો ખરો લગન. એ હવે તો થઈ જાય ભાઈ પણ તને ખબર તો છે ને મને થઈ ગયું છે કાલનું અરે પણ હું થયું એવું તું ક્યાં ખાલી ડોક્ટર ને તું હું થયું એવું કે તો ખબર પડે. શું થઈ ગયું તો થઈ ગયું છે એમની. મગજની બીમારી છે કે શું? અલે કદી કહેતો નહીં મને કે થઈ ગયું થઈ ગયું. અલે એમ ના પૂછો યાર ડોક્ટર હું તમને કઈ કઈ થાક્યો યાર. ડોક્ટર હા બોલો. તમે જ્યોતિષ છો હું? ના ના ના, કમાઈ દો. હા હાથ જો હોવા દે. હાથ જોઈને ખબર પડે અમને. હું હાથ જોઈને ખબર પડે. એમાં ક્યાં આગળ દેખાય? ક્યાં તકલીફ ક્યાં છે? અરે યાર હું કહું છું કઈ ન પૂછો તમે યાર. એ પકડો 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 પકડો. એ પણ આ અલે ડોક્ટર ને કોઈ કહેતો ખરો લે તું એમને ના ના દોડમ દોડ કરું છું તું બોલ. આ પણ કોઈ કહે તો ખબર પડે એમને. અને હું થાય છે એમ તો કે પણ અલે ડોક્ટર કદી કહેતો નહીં ના અરે જો ના. આ ઘર નથી તમારું હો. અહીંયા હોસ્પિટલ છે. પણ આ તમારી વાત સાચી પાગલ પણ થઈ ગયો અને પાગલખાને મૂક્યા અરે હોય. આ પાગલ નહીં થયો યાર. પણ દોઢ કાટ કાટ કરે છે. અરે મંગા હું થયું ભાઈ કહેતો ખરો તું કોક ડોક્ટર ને તો કે વિતર સાથી અરે અપા તારે ડોક્ટર જ મને ભણ્યા તમને ખબર નહીં પડતી. હાલો. હા હું શું કહું છું હા હા બોલો. આપણે રાંધવામાં શું બનાવવું છે એ રાખવામાં આજે દાળ ઢોકળી બનાવો ને? દાળ ઢોકળી બનાવી છે હા. હા તો હું દાળ ઢોકળી બનાવું બરોબર બપોરે આવીને જમી જજો હો. એ સારું. ડોક્ટર કોનો ફોન હતો મારી મિસિસનો ફોન હતો. તે એટલે આ ઘણું શું બનાવું મને પૂછીને જ ફોન કર્યો. તમારો ખબર નહીં પડતી જોઈ પડે ને બધી. તો તમે ડોક્ટર કેમ ના બન્યા હતા? અરે ડોક્ટરે જોતી બે જ અલે યાર પણ MBBS કરી છે તો. ડોક્ટર સાહેબ એટલે MBBS એટલે શું થયું બોલો? શ્વાસ નથી લેવાતો? શ્વાસ લેશું તો પાછા નીકળી જાય છે ઓહ. ઝાડા થઈ જાય. ઝાડા થઈ હા ગયા તો છે. ઝાડા કે જેની તો તું એ શું તકલીફ છે તમને? ઝાડા થઈ જાય કેવા જણા જશે? ઝાડા હા કેવા જશે? ઝાડા ચાખ્યા નથી એવા નહીં. તો કેવા જાડા કે પાતળા? એ માપ્યા નથી ઝાડા કે પાતળા એ બી માપ્યા નથી અરે યાર તમારા ભાઈને કહે. પણ આ ડોક્ટર સાહેબ એ સાચું તો કહે છે હું એક જાડા કઈ પ્રકારના થાય છે એમ કહું છું. એ તો અમે માપ્યા નહીં
બરાબર હા ભાઈ તમારું કેવું બોલે છે હું શું કહું છું આ તો સાચું બોલો છો ને એક કામ કરો તમે આ ફેરે જાય ને એટલે તમે અમે ચાખતા હો કે કેવા છે અને માપવા હોય ને તો માપતા હો બરાબર અરે તમે ડોક્ટર છો યાર, તમે તો કોક તો કરવું કપાવજો પડે. અમને કાઢો તો આપણી દવા અરે યાર. કાઢો તો અમને બરાબર બરાબર. સાચું તો કે યાર ના, તમે કેમ પકડે કામડાના છે હા, પણ હું કહું ડોક્ટર તો મારે યાર બતાવવાનું છે પણ ના કઈ દવા અરે ના યાર એવું થોડું હોય યાર તમે તમે જાઓ અરે તમે કોમાં તમે ને ભાઈ બોલ ને ભાઈ તું ના, ના મારે બતાવું છે કરવાનું. મારે હજુ બતાવું હું કહું હા બોલો હું રાતે ઊંઘું ને તે કશું દેખાતું નહીં અરે ઊંઘે એટલે ના દેખાય એટલે પણ ચાલ એવું યાર એવું જ હોય ચમ ઊંઘે એટલે ના દેખાય પણ બહુ તકલીફ છે એમ તો કયો આ ઓકે બંધ કરીએ ને આ ઉપરનું cover ઉપર. આવે ને, એ બંધ થઈ જાય આ તો ભાઈ. એક કામ કરો મને આમ દૂરનું દેખાવ ચશ્મા આપો હા ચશ્મા દૂરનું દેખાવ હો હા જોયો ચેક કરો પેલા પેન જોવો પેલા આ બધું જોવો મને કન્ફર્મ કરવું પડશે પેલા આ પેન જોવો અલે યાર તો પેન તો મને દેખાય ના પણ હું આમ જોવા દે ને ભાઈ ડોક્ટર આ શું જોતો અલે યાર આ મને તો મારું ગોમે નહીં દેખાતું અરે યાર એટલું બધું ના દેખાય હા આ તો રેન્જ પ્રમાણે હોય અલે યાર એવું તો બધું દેખાય છે આ તો બધા કે દૂરનું દેખાય એવું કરતા હતા ને આ જોવો તો આ જુઓ. પણ મારે તો દૂરનું દેખાય એવું જોઈએ યાર આ જોવો તો ખરા હજુ નહીં દેખાતું બોલો કપડા ના કાઢજે તું આ ગાડા ગાડા બધા ચશ્મા લાવ, ચશ્મા લાવ. કાઢો તો હવે હું કહું છું તમે ડોક્ટર કઈ રીતે બને એ તો મને કહો ખાલી મારી ડિગ્રી જોઈ લો તમે મારી ડિગ્રી જોઈ પણ લો આ ડિગ્રી હું આવડે અરે બધું કોર્સ કરેલા હોય બીએ કરેલું હોય એટલે મોકો આવડે. સાહેબ, કાઢમેલું? હા કાઢી પેલા ભાઈ બોલતો ન પૂછવા તો દે ડોક્ટર મને કોક દાળ ખબર પડે યાર હાલો હા બોલો પેલું દાળ ઢોકળી બનાવો ને કેન્સર ના કે- બીજું કંઈક બનાવતી ચમ નહીં મજા આવે ખાવાનું મૂળ ભાઈ ગયું મારે દાળ ઢોકરી તો પ્રિય નથી તમારો ના મૂળ ભાઈ ગયું મારે બીજું કંઈક બનાવી દીધી તારામાંથી જે ભાવે એ તને ચમ કોઈ પેશન્ટ દાળ ઢોકરી લઈને આવ્યું તું હોય આ પેશન્ટ મારું મગજ પડી જાય ઉપરથી મારે દવાખાને જવું પડશે કે સારું ચલો વાંધો નહીં હું કહું ડોક્ટર તમે બતાવો યાર ખરેખર તમારે મગજ ફરી જેવું લાગે મને તો કેવું તમે લોકો પેલું અરે કરો યાર છો? બહુ તમે અરે બતા દો હા ફેર તમે જાઓ. હું તો કહું તમે જો. અરે આ તો ડોક્ટર તો શું છે યાર જય લક્ષ્મી માતા જય કનૈયાલાલ ડોક્ટરે તો કાશી ભેગું કર્યું છે લ્યા અમારા ગામમાં કમાઈ ગયા લાગે છે. આવો બેહો શું તકલીફ છે બોલો ડોક્ટર સાહેબ જો હું હે ને ગુજરાતના એક ડોક્ટર પાછી નહીં મળ્યા 550 ગણો કે 500,000 ચારે દિશા ફરી વાળું ગુજરાત પણ કોઈ ડોક્ટર મારી દવા કરી શકતો નહીં બોલો એટલું દુઃખ છે પણ. આપણે ડોક્ટર હે ને હા. બોલાવીને જાણીતા આપણે હા એટલે આયુર્વેદિક આ ટેકનોલોજીના લીધે આપણી બધી દવા બધી આપણને ખબર છે બરાબર બહુ જૂના ડોક્ટર ઘર પર આવી ગયું આપણે હા તો બોલો તમારે શું તકલીફ છે મને કહી દો એટલે હું બે મને દિવસમાં- એક મોટી તકલીફ છે હા ડોક્ટર સાહેબ મને આજ પરસ્યો નહીં વળતો બરાબર કો કઈ દવા કરો મને પરસ્યો વળતો ને એમ પરસ્યો જ નહીં વળતો અને વાળી દઈએ તો આપણે વાગ્યો તો હું તમને ફિયાલ દઈ ભલે પરસ્યો વાળી દઈએ તમારે હું ના વાળીએ હા તો ભાઈ દવા લાતા બરોબર શું કરીએ છે? કમ્પાઉન્ડર અમને ખાટલો આપી દો એક અને મેં ઊંઘા તો બાટો કરાવી દો હે ના? અહીં પૂજો આ. બાટલો લેતો આવો. હાલો. પક્ષી ધરાક દો ગેસનો બાટલો કરાવો ગેસનો નહીં પાણીનો બાટલો ચલાવવાનો બોલ કાઢ. લોહી બોલ. બસ એનો ટેપ. જે તારામાં તમારે એડમિટ જ રહેવાનું બરોબર બે દારો જે કોઈ મારા તમારે પરસેવો એટલા બહુ છે ને હા લાવી દઈએ આ તો તમે ડોક્ટર આ ચાવો પડછો લાવો હા આવતા ને સાહેબ હું કરું. જો બરોબર એના બિલ આપે મેડિકલ આવલા આપવાના એમ કહેજો પાછું હા.
ડોક્ટર સાહેબ હમ. એ તો કોમાન જે આવે કોમા ના કહેવાય ને કોમા કહેવાય. તો ભૂલી ગયું હા થોડી વાર રહીને પછી બસ આપણું દવાનું લિસ્ટ બનાવવાનું છે. બાજુ બાકી દવાનું list. આપણે મેડિકલમાં મંગાવવાનું છે તે હા એટલે દવાખાના માટે થોડી વાર દિવસ પછી કાકા થોડી વાર રહીને આપણે good? જે આપણે કાકા છે તમારું બિલ આનું બિલ લે આ બધું બાટલા ને બધું ચરાયું બિલ હજુ તો મેં હે ને બિલ હમ હજુ તો હું કઈ દવા તો કરી નહીં તમે પેલા તમે બિલ તો જોવા મારે તે બિલ શું આવ્યું જોવા ઓહો 2 લાખ રૂપિયા અરે સાહેબ સાહેબ મને દવા કરી નહીં તમે 2 લાખ રૂપિયા બિલ આપ્યું તોય પરસેવો આવ્યો કે ના આવ્યો? મારું ઘર બિલ બની જાય ના મારો પરસેવો આવ્યો કે ના આવ્યો? 2 લાખ રૂપિયા બે કાઢ્યો દાડા 2 લાખ રૂપિયા પરસેવો કાઢ્યો કે ના કાઢ્યો? અરે તમે તો જબરું કરી નાખ્યું શું કરું પૈસા આપવા પડે તમારે. પૈસા ના પણ તમે કઈ દવા જ કરી નહીં તમે તો આ તો બિલ બનાવીને આલ્યું મને તો પાણી કરી નાખ્યું તમે તો આખા શરીર ડોક્ટર શું કહેવાય તમે? આ ડોક્ટર હાથ આવો જીવન તમે. જાણીતા શકો નહીં અમે. વાત સાચી હોય ડોક્ટર ખરા તમે પડશો ભલ પણ લાવી દો તમે મારું તો તમે બિલ ભરી દો કાઉન્ટર ઉપર ચલો. હાલ ઉપર બિલ ભરી દો ને. ઘઉં વેકીને પછી આલે હો ઘઉં માં અરે હવે ના હોય એમાં. ઘઉં વેકીને પછી આલ દે અરે આવા નવા કેટલા મળે છે આપણે? સાહેબ મારું બાજુ નહીં જાય અહીંયા બેસો પેલા. શું તકલીફ છે તમને? બાજુ નહીં બધું એકલું નહીં કોઈ ના રાખ્યું ને? તો તમારે ભૂગો કરવો પડે. અહીં ડોક્ટર પર એમની દવા ના મળે. કઈ કયા ગામના તમે? જાય ફિરોજપુરના છો? ઓહો ફિરોજપુરના તમારે બહેરું રાખ્યું ને એમ? કયા ગામનું બહેરું છે?